બનાસકાંઠા જિલ્લાની રાજકીય ગતિવિધિઓ પર નજર કરીએ તો થરાદમાં કોંગ્રેસ પક્ષમાં નવા સંગઠનની રચના માટે મહત્વની બેઠક યોજાઈ હતી। થરાદ ખાતે અમૃતમ હોટલમાં આજે બપોરે થરાદ તાલુકા કોંગ્રેસ સમિતિની એક મહત્વની બેઠક યોજાઈ હતી। સંગઠન સૃજન અભિયાન હેઠળ યોજાયેલી આ બેઠકમાં નવા તાલુકા અને શહેર પ્રમુખની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી। આ બેઠકમાં બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત, જિલ્લા પ્રભારી મુકેશભાઈ દેસાઈ અને પૂર્વ ધારાસભ્ય બાબુજી ઠાકોર સહિત મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। છેલ્લા 15 વર્ષથી થરાદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકે જવાબદારી સંભાળી રહેલા આંબાભાઈ સોલંકી આ વખતે સ્વૈચ્છિક રીતે પ્રમુખ પદેથી હટવા માટે ભલામણ કરી છે। તેઓએ કોંગ્રેસ પાર્ટી માટે નિષ્ઠાથી કાર્ય કર્યું છે, પરંતુ પરિવર્તનના ભાગરૂપે તેઓએ આ નિર્ણય લીધો છે। આ બેઠકમાં નવા પ્રમુખ માટે સેન્સ પ્રક્રિયા દરમિયાન અનેક નામો સૂચવવામાં આવ્યા હતા। જોકે મોટાભાગના આગેવાનો અને કાર્યકરોએ યુવા અને ઠાકોર સમાજના આગેવાન પ્રધાનજી ઠાકોરનું નામ સૂચવ્યું હતું। પ્રધાનજી ઠાકોર ઘણા વર્ષોથી પાર્ટી માટે નિષ્ઠાપૂર્વક કામ કરી રહ્યા છે। હવે પ્રભારી અને જિલ્લા પ્રમુખે તમામ નામોની પેનલ પ્રદેશ સમિતિને મોકલી છે। આગામી સમયમાં કોંગ્રેસ કોના માથે થરાદ તાલુકા અને શહેર પ્રમુખનો તાજ પહેરાવે છે તે જોવું રહ્યું। આ બેઠક બાદ કોંગ્રેસના જિલ્લા પ્રભારી મુકેશભાઈ દેસાઈએ જણાવ્યું કે સમગ્ર ગુજરાતમાં 2 ઓગસ્ટથી 12 ઓગસ્ટ સુધીમાં તમામ તાલુકા અને શહેર પ્રમુખની નિમણૂક પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે। તેમણે ઉમેર્યું કે 55 વર્ષથી ઓછી ઉંમરના ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે અને જેઓએ 5 વર્ષ સુધી કામ કર્યું છે તેમને પ્રમોશન અપાશે। બેઠક બાદ પ્રભારી મુકેશભાઈ દેસાઈ અને બાબુજી ઠાકોર સહિતના આગેવાનોએ બીમાર ચાલી રહેલા આંબાભાઈ સોલંકીના નિવાસસ્થાને જઈ તેમના ઝડપી સ્વાસ્થ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી। થરાદ તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિએ જે પાયલટ પ્રોજેક્ટ તરીકે ગુજરાતમાં સંગઠન સૂચન અભિયાન તળે દરેક તાલુકામાં અને શહેરમાં જ્યારે પાર્ટીએ નવા પ્રમુખ બનાવવાની જ્યારે કસરત આદરી છે, ત્યારે તારીખ 2/8 થી 12/8 સુધીમાં સમગ્ર ગુજરાતની અંદર તમામ જિલ્લાઓ તાલુકાનો પ્રવાસ કરીને પેનલમાં નામ લેવાના છે અને એ પેનલની અંદર કોંગ્રેસ પાર્ટીએ ક્રાઇટેરિયા નક્કી કર્યો છે। જે 5 વર્ષ સુધી કોંગ્રેસ પાર્ટીમાં કામ કર્યું હોય તે 5 વર્ષ સુધી જેને કામ કર્યું હશે એને ઉપર બીજે પ્રમોશન આપવામાં આવશે। 55 વર્ષ સુધીની ઉંમર હશે વધુમાં વધુ એ કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ તરીકે કામગીરી કરી શકશે। એ પ્રમાણે જે ક્રાઇટેરિયા છે એ મુજબ આજે અમે સેન્સ પ્રક્રિયા લીધી અને જે પાર્ટીએ આદેશ આપ્યો હતો જે તાલુકાના શહેરમાં પ્રમુખ તરીકે જેની ઈચ્છા હોય એ પાર્ટીએ છાપેલા ફોર્મની અંદર પોતાની વિગત આપી અને એવું કે ભાઈ અમે પાર્ટીના કામ કરવા સક્ષમ છીએ અને તૈયાર છીએ, એ પ્રમાણે આજે ફોર્મ લીધો અને સેન્સ પ્રક્રિયા કરી। અમારી એવરેજ પાર્ટીનો આદેશ છે કે દરેક તાલુકા અને શહેરની અંદર 3 ઉમેદવારની પેનલ બને એવી અમારી પાર્ટીની લાગણી હતી, પરંતુ ઘણી બધી જગ્યાએ કોઈ જગ્યાએ 3, 5, 7, 8 જેટલો ફોર્મ આવ્યો છે।